Okay students, so today we are going to learn two issues that is related to મલ્ટીપ્રોગ્રામિંગ અપ્રોચ. જ્યારે તમે મલ્ટીપ્રોગ્રામિંગ કરતા હોય તો બે ઇશ્યુઝ જે છે એ તમે ફેસ કરવાના છો. એમાંનો પહેલો ઇશ્યુ છે મેમરી રીલોકેશન. મેમરી રીલોકેશન એટલે તમે મેમરીના એડ્રેસને એક બીજું એડ્રેસ આપો છો, રાઈટ? એટલે કે તમે કન્વર્ઝન કરો છો લોજિકલ એડ્રેસ ટુ ફિઝિકલ એડ્રેસ, અને આ રીતના જ્યારે તમે કન્વર્ઝન કરતા હોય તો એને કહેવાય છે મેમરી રીલોકેશન. ઓકે, અ પ્રોસેસ કેન બી લોડેડ ઇન એની પાર્ટીશન ઓર લોકેશન ઓફ મેઇન મેમરી. તમે જ્યારે કોઈ પણ પ્રોસેસને રન કરો તો એ મેઇન મેમરીના કોઈ પણ લોકેશન અથવા પાર્ટીશનમાં આવી શકે. ઓકે, ને જે તમે પ્રીવિયસ લેક્ચરમાં ભણ્યા મલ્ટીપ્રોગ્રામિંગ વિથ ફિક્સ્ડ પાર્ટીશન અને મલ્ટીપ્રોગ્રામિંગ વિથ ડાયનામિક પાર્ટીશન, એમાં તમે જોઈ શકતા હતા કે ફોર એક્ઝામ્પલ 100 કેબીની પ્રોસેસ હોય તો એને જેટલો ફ્રી મેમરી એરિયાવાળો જો એને પાર્ટ મળી જાય તો એ પાર્ટ ઉપર આવી જાય છે, રાઈટ? એડ્રેસ ઇન લોજિકલ એડ્રેસ સ્પેસ એન્ડ ફિઝિકલ એડ્રેસ સ્પેસ વિલ નોટ બી સેમ. આપણે આગળના લેક્ચરમાં ભણ્યા કે બે ટાઈપના એડ્રેસ સ્પેસ હોય છે, લોજિકલ એડ્રેસ સ્પેસ અને ફિઝિકલ એડ્રેસ સ્પેસ. લોજિકલ એડ્રેસ સ્પેસ હંમેશા CPU જનરેટ કરે છે, જેની વેલ્યુ 0થી સ્ટાર્ટ થાય છે, અને ફિઝિકલ એડ્રેસ સ્પેસ એટલે તમારા મેઇન મેમરીનું એડ્રેસ સ્પેસ જ્યાં એકચ્યુઅલમાં પ્રોસેસ સ્ટોર થઈ છે. ઓકે, અગેન તમને ખબર છે કે લોજિકલ એડ્રેસ અને ફિઝિકલ એડ્રેસ ક્યારેય સેમ હોતા નથી. લોજિકલ એડ્રેસ સ્પેસ સ્પેસિફાય લોકેશન ઓફ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા વિધિન પ્રોસેસ એડ્રેસ સ્પેસ. અહીંયા જેમ ઇન્ડિકેટ કર્યું છે, લોજિકલ એડ્રેસ સ્પેસ હંમેશા તમને શું આપે તો લોકેશન આપે. કોનું આપે તો ઇન્સ્ટ્રક્શન અને ડેટાનું. અને આ ઇન્સ્ટ્રક્શન અને ડેટા ક્યાં સ્ટોર થયા હોય છે તો પ્રોસેસરના એડ્રેસ સ્પેસમાં. while physical address space specify actual location in main memory. ફિઝિકલ એડ્રેસ સ્પેસ શું તમને આપે છે? મેઇન મેમરીમાં તમારી પ્રોસેસ જ્યાં પણ કાંઈ સ્ટોર થઈ હોય એનું એડ્રેસ આપે છે. સો whenever there is a reference to any logical address, it should be converted to physical address. જ્યારે તમારે લોજિકલ એડ્રેસ સ્પેસમાંથી કોઈ પણ રેફરન્સ લેવાનો છે ત્યારે હંમેશા તમારે લોજિકલ એડ્રેસ સ્પેસને શેમાં કન્વર્ટ કરવું પડે? ફિઝિકલ એડ્રેસ સ્પેસમાં. ધીસ પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ મેમરી રીલોકેશન. આ રીતના જ્યારે મને રેફરન્સની જરૂર પડી છે તો રેફરન્સ એકચ્યુઅલી ક્યાં હશે? લોજિકલ એડ્રેસ સ્પેસમાંથી મને રેફરન્સની જરૂર પડી છે, અને એ રેફરન્સ ક્યાં હોય તો મેઇન મેમરીમાં હોય. તો મારે પર્ટિક્યુલર એક લોજિકલ એડ્રેસનું કન્વર્ઝન કરવું પડે ફિઝિકલ એડ્રેસમાં, અને આ રીતના જો કન્વર્ઝન કરવું પડે તો એ ટોપિકને શું કહેવાય છે? મેમરી રીલોકેશન. મેમરી રીલોકેશન એટલે જે રેફરન્સ લોજિકલ એડ્રેસ ઉપર છે એને મારે ક્યાં રીલોકેટ કરવો પડશે તો ફિઝિકલ એડ્રેસ ઉપર એને મારે રીલોકેટ કરવો પડશે. ઓકે, સો એઝ યુ કેન સી ઇન ધીસ ફિગર, આપણી પાસે બે એડ્રેસ સ્પેસ છે, ફિઝિકલ એડ્રેસ સ્પેસ અને લોજિકલ એડ્રેસ સ્પેસ. ઓકે, ફિઝિકલ એડ્રેસ સ્પેસ જે છે ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 6000 લોકેશન ઉપરથી સ્ટાર્ટ થાય છે, અને આખી જે પ્રોસેસ ફિઝિકલ એડ્રેસ સ્પેસ ઉપર જે 6000થી લઈને 6799 સુધીના સાઇઝની જે પ્રોસેસ છે એ જ્યારે પ્રોસેસર રન કરશે તો એને કઈ રીતે એડ્રેસ આપશે? 6000ની બદલે એને આપશે સ્ટાર્ટિંગ એડ્રેસ 000. 6002ની બદલે આપશે સ્ટાર્ટિંગ એડ્રેસ 0002, રાઈટ? હવે કેવી જરૂર ઊભી થઈ છે કે ઇન્સ્ટ્રક્શન નંબર 5, લોજિકલ એડ્રેસ ઉપર જે ઇન્સ્ટ્રક્શન નંબર 5 છે એને શું કરવો છે? ડેટાને ફેચ કરવો છે, અથવા કોઈ ઇન્સ્ટ્રક્શનને ફેચ કરવો છે. ઓકે, તો એકચ્યુઅલમાં એ ઇન્સ્ટ્રક્શન જે ડેટા ફેચ કરે છે એ ક્યાં પડ્યો છે તો ફિઝિકલ એડ્રેસ સ્પેસના એડ્રેસ 6005 ઉપર પડ્યો છે. તો મારે શું કરવું પડશે? મારે જે લોજિકલ એડ્રેસ સ્પેસ લોજિકલ એડ્રેસ સ્પેસ 0005, લોજિકલ એડ્રેસ સ્પેસ કયું છે? લોકેશન નંબર 5, અને એને રેફરન્સ કરતો ડેટા જે છે એ કયા એડ્રેસ ઉપર છે?
તો 6000ના 5th લાઇન ઉપર, રાઈટ, એટલે મારે શું કરવું પડશે, 6000 + 5. તો હું 6000 + 5 કરીશ તો મને કયું એડ્રેસ મળશે, 6005. એટલે મેં લોજિકલ એડ્રેસ 5ને કયા ફિઝિકલ એડ્રેસમાં કન્વર્ટ કર્યું, 6005. જો આ રીતના તમે રિલોકેશન કરો તો એને શું કહેવાય છે, મેમરી રિલોકેશન. મેમરી રિલોકેશન કેમ કરવું પડે, કેમ કે લોજિકલ એડ્રેસ સ્પેસને કોઈ ઇન્સ્ટ્રક્શન અથવા ડેટા ફેચ કરવી છે, અને એ ઇન્સ્ટ્રક્શન અથવા ડેટા ક્યાં છે, તો એકચ્યુઅલમાં ફિઝિકલ એડ્રેસ સ્પેસ ઉપર છે. એટલે તમે શું કરશો, જે પણ કાંઈ તમારું ફિઝિકલ એડ્રેસનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એને પ્લસ કરશો લોજિકલ એડ્રેસને જે એડ્રેસ ઉપરથી રિફર કરવું છે એની સાથે. આ અપ્રોચ જો તમે ફોલો કરતા હોય તો એને શું કહેવાય, મેમરી રીલોકેશન. નેક્સ્ટ આપણે ભણવાના છીએ મેમરી પ્રોટેક્શન. મેમરી પ્રોટેક્શન એટલે એક પ્રોસેસ બીજી પ્રોસેસના ડેટામાં કોઈ ચેન્જ ન કરી નાખે, એ જો CPU એન્શ્યોર કરે તો એને શું કહેવાશે, મેમરી પ્રોટેક્શન. મલ્ટીપ્રોગ્રામિંગ અલાઉસ મોર દેન વન પ્રોસેસ ટુ રન સાયમલ્ટેનિયસલી. મલ્ટીપ્રોગ્રામિંગ હશે એટલે તમે એક કરતાં વધારે પ્રોસેસને રન કરશો. સો મેમરી શેર્ડ અમોંગ વેરિયસ પ્રોસેસ એઝ વેલ એઝ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે તમારી મેમરી જે છે એ OS અને પ્રોસેસની વચ્ચે શેર થયેલી છે. ઓલ કોન્કરન્ટ પ્રોસેસ વિલ બી ઇન મેઇન મેમરી એટ સેમ ટાઈમ. જેટલી પણ પેરેલલ પ્રોસેસ તમે રન કરો છો એ બધી એક પર્ટિક્યુલર ટાઈમે એ મેમરી એરિયામાં હશે. This process should not have access to unauthorized information of other process. આ રીતના મલ્ટિપલ પ્રોસેસીસ તમે મેમરીમાં રાખી છે તો કોઈ એક પ્રોસેસ અનઓથોરાઇઝ્ડ રીતે બીજા પ્રોસેસની ઇન્ફોર્મેશનને જોઈ શકવી જોઈએ નહીં. Each process should read and write data belonging to that process only. દરેક પ્રોસેસે એને જે મેમરી એરિયા આપ્યો છે એમાં તે રીડ અને રાઇટ કરવું જોઈએ. જો આવું ન થાય તો જે પ્રોબ્લેમ જનરેટ થાય છે એને કહેવાય છે મેમરી પ્રોટેક્શન બ્રેક થ્યુ છે. ઓકે, હવે આપણને આ બે ઇશ્યુઝ જ્યારે પણ આપણે મલ્ટી પ્રોગ્રામિંગ અપ્રોચ ફોલો કરીએ છીએ તો બે ઇશ્યુ જે છે મેમરી લોકેશન એન્ડ પ્રોટેક્શન, એને આપણે કઈ રીતે સોલ્વ કરશું, તો આપણે આના માટે પેર ઓફ રજિસ્ટર યુઝ કરશું. જે બે પેર ઓફ રજિસ્ટર્સ છે એને કહેવાય છે લિમિટ રજિસ્ટર એન્ડ બેઝ રજિસ્ટર. તો લિમિટ રજિસ્ટરમાં શું હશે, પ્રોસેસની સાઇઝ. તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ્ડ અને ડાયનામિક અપ્રોચ જોયો હતો તો એમાં જોયું હતું કે પ્રોસેસને અલગ અલગ સાઇઝ હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ પ્રોસેસ P1ની 100 KB સાઇઝ છે, P2ની 500 KB સાઇઝ છે. તો લિમિટ રજિસ્ટરમાં હંમેશા તમે શું સ્ટોર કરાવશો, પ્રોસેસની સાઇઝ. અને બેઝ રજિસ્ટરમાં શું સ્ટોર કરાવશો, તો પ્રોસેસનું સ્ટાર્ટિંગ એડ્રેસ. રાઈટ, અગેન આઈ એમ રિપીટિંગ, લિમિટ રજિસ્ટરમાં સાઇઝ ઓફ પ્રોસેસ અને બેઝ રજિસ્ટરમાં કોઈપણ પ્રોસેસનું સ્ટાર્ટિંગ એડ્રેસ જે છે એને તમે સ્ટોર કરાવશો. ઓકે, આ કેસમાં જો આપણે જોઈએ ઉપરના ફિગરમાં તો આ કેસમાં લિમિટ રજિસ્ટરમાં શું આવશે, પ્રોસેસની સાઇઝ શું છે, 799 બાઇટ્સ. તમે જોઈ શકો એનું સ્ટાર્ટિંગ એડ્રેસ 6000 છે અને 6000થી લઈને કયા લાસ્ટ એડ્રેસ સુધી જાય છે, 6799. રાઈટ, તો લિમિટ રજિસ્ટરમાં હંમેશા શું આવશે, સાઇઝ ઓફ પ્રોસેસ, અને સાઇઝ ઓફ પ્રોસેસ શું છે, 799. અને બેઝ રજિસ્ટરમાં શું આવશે, તો બેઝ રજિસ્ટરમાં પ્રોસેસનું સ્ટાર્ટિંગ એડ્રેસ. તો પ્રોસેસનું સ્ટાર્ટિંગ એડ્રેસ અહીંયા શું છે, 6000. રાઈટ, તો ઇન ધીસ કેસ યોર two registers, base register and limit register, is always used to store size of process and starting location of process in main memory. Whenever any process is loaded in memory, its starting location and size are stored in two register respectively. જ્યારે પણ તમે પ્રોસેસને મેઇન મેમરીમાં લોડ કરો છો તો એ પ્રોસેસનું સ્ટાર્ટિંગ લોકેશન અને સાઇઝ આ બે રજિસ્ટરમાં આવી જશે. હવે આપણે મેમરી રિલોકેશન અને પ્રોટેક્શન જો ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો, CPU જે છે એ શું જનરેટ કરે છે, CPU લોજિકલ એડ્રેસ જનરેટ કરે છે.
આ જે લોજિકલ એડ્રેસ જનરેટ થયું એ આપણે ચેક કરશું કે એ લિમિટ રજિસ્ટરના લેસ દેન છે કે નહીં, રાઈટ. તો જો કન્ડિશન સાચી હોય તો તમે અહીંયા જે લખ્યું છે રીલોકેશન રજિસ્ટર એને તમે બેઝ રજિસ્ટર પણ કહી શકો. જો આ વેલ્યુ સાચી હોય તો લિમિટ રજિસ્ટરની વેલ્યુ જે છે એ પ્લસ થશે. કોની સાથે પ્લસ થશે? બેઝ રજિસ્ટર સાથે. અને હવે તમને જે એડ્રેસ મળશે એ કયું હશે? ફિઝિકલ એડ્રેસ. અને આ ફિઝિકલ એડ્રેસ જે છે એ વેલિડ ફિઝિકલ એડ્રેસ છે કે એ ફિઝિકલ એડ્રેસ એક પર્ટિક્યુલર મેમરી એરિયાને ઉપરથી આઈધર ઇન્સ્ટ્રક્શન અથવા ડેટાને ફેચ અથવા સ્ટોર કરાવી શકે. પણ જો સીપીયુએ જે લોજિકલ એડ્રેસ જનરેટ કર્યું એ લિમિટ રજિસ્ટર કરતાં જો લેસ નહીં હોય તો એ પર્ટિક્યુલર પ્રોસેસને આ પર્ટિક્યુલર મેમરી એડ્રેસ એક્સેસ કરવાના રાઇટ નથી. એટલે શું જનરેટ થશે? એક એરર જનરેટ થશે. તમે નીચે જોઈ શકો એડ્રેસિંગ એરર એવું ત્યાં લખ્યું છે, રાઈટ. સો અગેન આઈ એમ રિપીટિંગ ધ સિનારીઓ. સીપીયુ જે એડ્રેસ જનરેટ કરે દેટ ઇઝ લોજિકલ એડ્રેસ સ્પેસ દેટ ઇઝ સ્ટાર્ટિંગ વિથ 0, રાઈટ. આ લોજિકલ એડ્રેસ સ્પેસને સેકન્ડ પોઈન્ટમાં જેમ લખ્યું લોજિકલ એડ્રેસ સ્પેસ ઇઝ કમ્પેર્ડ વિથ વેલ્યુ સ્ટોર્ડ ઇન લિમિટ રજિસ્ટર, રાઈટ. જો એ વેલ્યુ કમ્પેર થાય અને લેસ થાય તો એ કયું એડ્રેસ છે? વેલિડ એડ્રેસ છે. અને આ એડ્રેસ જે છે હવે કોની સાથે એડ થવાનું છે? તો બેઝ રજિસ્ટરમાં તમે જે કંઈ વેલ્યુ રાખી છે એની સાથે શું થવાનું છે? એડ થવાનું છે. એકવાર એડ થઈ ગયું એટલે હવે તમને શું મળવાનું છે? ફિઝિકલ એડ્રેસ. આ ફિઝિકલ એડ્રેસ ઉપરથી હવે તમે રિક્વાયર્ડ ઇન્સ્ટ્રક્શન અથવા ડેટાને શું કરી શકશો? ફેચ કરી શકશો. અને લાસ્ટ પોઈન્ટમાં જેમ લખ્યું છે બટ ઇફ લોજિકલ એડ્રેસ ઇઝ નોટ વિધિન ધ રેન્જ ઓફ પ્રોસેસ, તો શું જનરેટ થશે? એક એરર જનરેટ થશે દેટ ઇઝ એડ્રેસ એરર will be generated by operating system and this memory reference will not be allowed. ઓકે, આ સિનારીઓને આપણે આપણા એક્ઝામ્પલમાં એકવાર ચેક કરીને જોઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવી જાય. ઓકે, અહીંયા જો આપણે જોઈએ તો મારું જે એડ્રેસ છે એનું ફિઝિકલ એડ્રેસના લિમિટ રજિસ્ટરમાં શું સ્ટોર થયું છે? 799. અને સ્ટાર્ટિંગ એડ્રેસમાં શું સ્ટોર થયું છે? 6000, રાઈટ. ઓકે, સો હવે મારે એક મેમરી રેફરન્સનો યુઝ કરવો છે. એ મેમરી રેફરન્સ કયા પર્ટિક્યુલર એડ્રેસ ઉપર છે? તો લોજિકલ એડ્રેસ સ્પેસ 0005. ઓકે, હવે ચેક થશે લોજિકલ એડ્રેસ સ્પેસ 0005 એ લેસ છે 6000 કરતાં? તો યસ, ઇટ ઇઝ લેસ દેન ધ સ્ટાર્ટિંગ એડ્રેસ દેટ ઇઝ 6000. ઓકે, લેસ છે તો હવે મારે શું કરવાનું છે? બેઝ રજિસ્ટરમાં જે પણ કાંઈ વેલ્યુ છે એની સાથે મારે એને શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. તો બેઝ રજિસ્ટરમાં કઈ વેલ્યુ મેં સ્ટોર કરી છે? સ્ટાર્ટિંગ એડ્રેસ. સ્ટાર્ટિંગ એડ્રેસ શું છે? 6000. તો લોજિકલ એડ્રેસ 0005 will be now added to સ્ટાર્ટિંગ એડ્રેસ 6000. એટલે મને કયું એડ્રેસ મળશે? 6005. અને 6005 ઉપર જે કોઈ પણ ડેટા અથવા ઇન્સ્ટ્રક્શન હશે એ ફેચ થશે, રાઈટ. ઓકે.